ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો. પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી. તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો. પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ 351(4) અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3A(1)(b) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો. અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે. ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે. ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે. તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને